ઘણા બધા રોગોનું એક જ નિવારણ એટલે કે ભીસરીમાનું મંદિર. અને આજે આપણે આવી ગયા રાજકોટથી તદ્દન નજીક ભીસરીમાના મંદિરે. અહીંયા શું કહે તમે વિચારતા હો ઘણા બધા રોગો એટલે શું, તો પહેલાં આપણે સૌથી પહેલાં માતાજીના દર્શન કરીએ અને આગળ હું તમને બધી અહીંની વિશેષતા અને શું શું રોગો માટે આ તે કઈ રીતના અહીંયા એ બધું તમને સમજાવું. તો બન્યા રહેજો વ્લોગમાં. આપણે અહીંયા મંદિર અંદર આપણે મંદિરના જે મેન પૂજારી છે ને એની યાર આપણે વાત કરીએ, જાણીએ, સમજીએ કઈ રીતની અહીંયા શરૂઆત થઈ, શું છે બધા આપણે સવાલોના જવાબ લઈએ. ચાલો. જય માતાજી. જય માતા, જય ભીસરીમાં. જય ભીસરીમાં. તો અહીંયા શરૂઆત કઈ રીતના થઈ માનતાની ને રોગોનું નિવારણ ને એનું કઈ પાછળનો ઇતિહાસ? આ છે ને ખોડિયાર માતાજીનું સ્વરૂપ છે, સાતેય બેનું છે, છેલ્લે દેખાય છે એ મેરખ્યો વીર છે. બરોબર. છતાં ખોડિયારથી ઓળખાતા નથી, ભીચરીમાં કહેવા પડે. બરોબર. ખોડિયારથી નથી ઓળખાતા એનું કારણ કે ખોડિયાર માતાજી પ્રાગટ્ય જન્મભૂમિ રોહિસાણા 750, 800 કે 900 વર્ષ થયા. તો ભીચરી માતાજીની લોકવાયકા એવી છે કે આદિ અનાદિકાળ કે પાંડવો હારે જોડાયેલી, કે જ્યારે તરણેતરમાં દ્રૌપદીનો સ્વયંવર થયો, અર્જુને મચરેત કર્યો, માછલીની આંખ વીંધી અર્જુને અને મચરેત કર્યો, ત્યારે પાંડવો ખુદ અહીંયા દર્શન કરવા આવેલા અને લપસ્યા કાઢેલા. કોઈ પણ પ્રકારના રોગ હોય શરીરના, 1 કિલો મીઠાની માનતા માની અહીંયા ભીચરીમાના મંદિરે 2 કિલો મીઠું ધરાવી તમારી તમામ મનોકામના ભીચરીમાં પૂરી કરે. તમે માનો એમથી ડબલ ચડાવવા. 1 કિલો માની તો 2 કિલો ધરાવવાનો, 2 કિલો માની તો 4 કિલો, જેટલું માની એનું ડબલ. જેમ કે રોગમાં સાંભળો કે ધોળા ડાઘ, કાળા ડાઘ, મસા, હરસ, ખરજુ, ગુમડા, રહોડી, કપાસી, વાહ, પથરી, આંખનો દુખાવો, કાનનો દુખાવો, માથાનો દુખાવો, કોઈ પણ જાતની બીમારી હોય 1 કિલો મીઠાની માનતા માનવાની, તમારી મનોકામના પૂરી થાય. એટલે 2 કિલો મીઠું ચડાવવાનું ને લપસ્યું છે, 7 વાર લપસ્યા કરવાના. અહીંયા ઘણા લોકો એમનેમ બી આવતા હોય ને માનતા કોઈ આ કારણ. હા, શ્રદ્ધાનો વિષય છે. અહીંયા માણસો એમને ફરવા માટે પણ આવે, ફરવા માટે દર્શન કરવા વાળા તો આવે છે, પણ એમ કે ભાઈ ભીચરીમાના મંદિરે જાય તો ફોટો સારા આવે છે, ફોટો પાડવા વાળા, પ્રી વેડિંગ વાળા. હા, માતાજીની એવી કૃપા છે ભાઈ કે દર રવિવારે અહીંયા 2500, 2000 માણસો અહીંયા દર રવિવારે માતાજીની કૃપાને પ્રસાદ લે. સ્પેસિફિક એવું કે રવિવારે જ વધારે આવે કે અહીંયા મીન્સ કે માતાજીએ તો ગમે એ વારે આવી શકો તમે કે કોઈ વાર 365 દિવસ કોઈ પણ વારે આવી, પણ રવિવારે રાજકોટ સિટી એવું છે કે રવિવારે રજા. હા, રજા. ગમે તેવો તહેવાર આવતો હોય તો રવિવારે રજા, અને રાજકોટ વાળા રવિવારે વધારે આવે. ઓમ કે માતાજીએ તો ગમે ત્યારે માનતા ચડી આવે, કોઈ પણ 365 દિવસ કોઈ પણ વારે માનતા ચડાવી હતી, કોઈ પણ વારે માનતા માની છે. અને મીઠાની જ માનતા કરવી કે જે દર્શનાર્થી અને જે બી રોગ હોય એ ગમે એ માનતા કરી શકે? નહીં, અહીંયા પહેલું તો તમારે મીઠું જ માનવાનું, પછી તમે સાકર ધરાવો, કાજુ ધરાવો, લાપસી બનાવો, સુકડી બનાવો, તાવો બનાવો. મેન તો મીઠું જ એમ. મેન તો મીઠા. ઘણા બધા પ્રશ્ન મને થતા હોય કે બાપુ મીઠું કેમ છે? મારો ઈ જ પ્રશ્ન. ખારું છે છતાં માતાજીને મીઠું કેમ પસંદ? મીઠું છે ને સબરસ છે, જે કે હરેક વસ્તુમાં રસ પૂરે છે. જો આપણે દિવાળીનો તહેવાર લઈ લો, બેસતું વર્ષ આવે તો કોઈ પેંડા વેચવા, ગોળ વેચવા, સાકર વેચવા નથી આવતું, શકન વેચવા આવે. શકન એટલે કે સબરસ, કે તમારું આખું વરસ રસમય જાય એના માટે સબરસ વેચવા. એના વગર કોઈ પણ સ્વાદ જ નથી, કોઈ પણ વસ્તુમાં સ્વાદ નથી. થેન્ક યુ, તમે આ બધી ઇન્ફોર્મેશન આપી. જય માતાજી. જય માતાજી. મિત્રો, આ છે જગ્યા જ્યારે હમણાં આપણે વાત કરીએ કે 7 લપસિયા ખાવાના, તો આ જગ્યાએ તમારે 7 લપસિયા ખાવાના. અને મિત્રો, આ જગ્યા એટલી શાંતિમય અને પ્રાકૃતિક છે ને, તમે અહીંયા એમનેમ બી આવો ને તો તમને શાંતિનો અહેસાસ તો થાય જ એમ. અને મિત્રો, આ મંદિરની એક તમને વિશેષતાની વાત કરું ને, તમે ગમે ત્યારે આવો, 365 દીમાં ગમે ત્યારે આવો એમ, ચા અને નાસ્તો તમને અહીંયા મળી જ જાય એમ. જો મિત્રો, આ પ્રેમ છે એમ. આ મંદિરની તમને મજા જ અલગ. એક ફેર તમે આવો, રમણીય સ્થળ તો છે જ, પણ સાથે સાથે તમે અહીંયા આવો તો તમને આમ અંદરથી મજા જ આવી રાખે એમ. એકવાર આ મંદિરે જરૂર આવજો મિત્રો. એમનેમ જ નથી કહેવાતું કે માતાજી આવીને તમને રોગોના નિવારણ મળે છે, તમારી સામું જ છે. અહીંયા લોકો માનતા ચડાવવા આવે મીઠાની, એ તમે જોઈ શકો કેટલા પ્રમાણમાં માનતા ચડાવવામાં આવે. એ બાજુ જ નહીં, અહીંયા જોઈ શકો તમે આટલું મીઠું, ચારે બાજુ તમને મીઠું મીઠું જ જોવા મળશે એમ, બહુ જાજુ. તો મિત્રો, મેં આગળ તમને વાત કરી કે તમે અહીંયા 365માં ગમે ત્યારે, આખા વર્ષમાં ગમે ત્યારે આવો, ચા અને નાસ્તો તમને મળે જ. તો આ વાત સાચી છે? હા, અમારે દર રવિવારે અહીંથી 2 થી 4 હજાર ભક્તો દર રવિવારે મહાપ્રસાદ લે છે, દર રવિવારે. અને માતાજી એની જે પણ મનની મનોકામના હોય એ આઈમાં પૂરી કરે છે. બાકી તો શ્રદ્ધા છે આખી, સાચી શ્રદ્ધા ને વિશ્વાસ. જેટલો તમારી કુળદેવ માથે ભરોસો હોય એટલો જ આની માથે ભરોસો રાખવાનો. એટલે માતાજી ધાર્યા કામ કરે છે. અહીંયા નહીં પણ માતાજીના દેશ વિદેશની અંદર પરસા પીડ્યા છે. જય માતાજી, જય ભીસરીમાં.
તો મિત્રો તમે પણ આવા રોગોનું નિવારણ માગો છો તો અત્યારે જ અહીં આવી જાવ માતાજીના ચરણોમાં અને આવી રીતના આવા જ અવનવા વ્લોગ સાથે આપણે મળતા રહેશું અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત, જય માતા.